પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જમજમ સોસાયટીના ગ્રાઉન્ડની બાજુમાં આજે સેવા સંગઠન રાધનપુર ઇમદાદ ગ્રુપ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 9મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં ઇમદાદ ગ્રુપના યુવાનો દ્વારા 9મા સમૂહ શાદીનું આયોજન કરાયું હતું અને 16 દુલ્હા દુલ્હન ઇમામો દ્વારા નિકાહની કરવામાં આવી હતી। તેમજ આવેલા મહેમાનોનું મોમેન્ટો તેમજ સાલ આપીને સ્વાગત કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કાઠિયાવાડના ઇમ્તિયાઝભાઈ પઠાણનું મોમેન્ટ સાલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં ગનીબાઈ વાંકાનેરવાળા તેમજ રફીકભાઈ કાજી તેમજ યાસીનભાઈ બલોચ, ઈસુભાઈ પઠાણ શિક્ષક તેમજ રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર જયાબેન સોની, નાસિરભાઈ મલેક, દિયોદરવાળા સમાજના આવેલા અસંખ્ય આગેવાનોને ભાવભર્યું સ્વાગત કરાયું હતું। આગેવાનોએ પોતાના વક્તવ્યમાં સમાજને શિક્ષણ તરફ વાળવાની હાકલ કરી તેમજ વ્યસનોથી દૂર રહેવા માટે સલાહ આપી હતી। હું યાસીન ખાન બલોચ આજે રાધનપુર ધરતી ઉપર ઇમદાદ ગ્રુપ એમાં ખાસ કરીને આપણા ભાઈ હારૂન મહેમદ અને એમની ટીમ દ્વારા સરસ મજાનું આયોજન કરી અને 9મો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને એ આવા ધસતા તાપમાં અહીંયા 16 જોડાઓના લગ્ન નિમિત્તે આજે અહીંની જે ગ્રામ્ય વિસ્તારની અને શહેરી વિસ્તારની જે લોકોનો ઉત્સાહ મને જોઈને ખૂબ આનંદ થયો। સાથે સાથે જે મહાનુભાવો એમાંય ખાસ કરીને સાધુ સંતો, મૌલવીઓ અને આ બધા અહીંયા ઉપસ્થિત રહી અને એમની આ કામગીરીને ખૂબ વધાવી, એટલે એનાથી પણ ખૂબ આનંદ થયો। આવું દર વખતે થાય જેથી કરીને સમાજની અંદર જે લોકો નબળા છે અને પોતાના દીકરીના લગ્નમાં એમને જે બાધાઓ નડે છે એ બાધાઓ અહીંયા પૂર્ણ થાય છે। એટલે હું એમની જે કામગીરી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન। આજે રાધનપુર ખાતે ઇમદાદ ગ્રુપ દ્વારા સમૂહ શાદીનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું। તેમાં ગુજરાત એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણ, વાયડી પઠાણ સાહેબ, ગનીભાઈ સુમરા એવા અનેક નામી અનામી હસ્તીઓ અહીંયા ઉપસ્થિત રહી અને સરસ મજાનું એક આયોજનની અંદર સહભાગી થઈ અને ખૂબ જ સરસ અહીંયા 16 જેટલા છોકરાઓને અહીંયા એમને બહુ આશીર્વચનો આપી, એમને દુઆઓ આપી અને એમના એક નવા જીવનને શરૂઆત કરવા માટે એ લોકોએ એમને દુઆઓ આશીષ આપી અને એમના શુભ જીવનની શરૂઆત થાય એના માટે ખરેખર આવા મુસ્લિમ સમાજની અંદર જો સમૂહ લગ્નો થતા રહેશે, ઓછાઓ થતા રહેશે અને ખરેખર સમાજની અંદર શિક્ષણ, એકતા અને બંધ થશે તો આ સમાજ ચોક્કસપણે એ આગળ આવશે। અમે ખરેખર ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ એક સરસ આયોજન રાધનપુર ખાતે કરવામાં આવ્યું, તેમાં નામી જે લોકો અહીંયા સહભાગી થયા છે એમનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। આપનું નામ? હું નાસિર ફરીવાર ખૂબ ખૂબ આભાર સાથે અહીંયા ઉપસ્થિત મીડિયાના મિત્રો, લોકો જે આવ્યા છે એમનો, પોલીસના મિત્રો અને તમામ આયોજકોનો ફરીવાર અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।